આખી બીજા કાનમાંથી નીકળી ગઈ, જે એક કાનેથી કથા વાર્તા સાંભળે, અને એ બધા કેટલા વાળા? 500 વાળા. બીજી મૂર્તિ હતી, એના એક કાનમાંથી સળી નાખી મોઢેથી બહાર કાઢી. અહીંથી કથા વાર્તા સાંભળે, બહાર ન કાઢે, પણ મોઢેથી ખાલી બોલે, કથા વાર્તા બહુ સારી હો, મજા આવી, બસ બોલવા સુધીની વાત, બીજું કંઈ જીવનમાં ઉતારવાની કંઈ વાત. એ બધા કેટલા વાળા? 5000 વાળા. પણ જે આ કાનમાં શબ્દો પડ્યા હોય એ ન આ કાનથી બહાર નીકળે, ન મોઢેથી બહાર નીકળે, પણ સીધા જીવનમાં ઉતરી જાય, જીવનમાં વણાઈ જાય ને, એની કિંમત ભક્તજનો 50,000 થાય છે. અને આ એક એક શબ્દ બહુ કિંમતી છે. આપણા સંતોએ જે ગ્રંથો રચ્યા છે, એ હમણાં જ પીપી સ્વામીએ વાત કરી ને, આપણા સુખી જીવન જીવવા માટેની માર્ગદર્શિકા છે. આ જગતનો માણસ કઈ રીતે સુખી થાય એના ઉપાયો આ ગ્રંથમાં લખ્યા છે. હું તમે વ્યવહારમાં, હું તમે સામાજિકતામાં, હું તમે આપણે સંસારમાં એટલા બધા ગળા ડૂબ્યા છીએ ને, કે મને તમને આ ગ્રંથો પ્રત્યે એટલી જિજ્ઞાસા નથી થતી કે આપણે એમની જાણકારી પ્રાપ્ત કરીએ. પણ ખરેખર જો આ ગ્રંથમાં રહેલો હાર્દ, આ ગ્રંથમાં રહેલું તત્વ, એને હું તમે જીવનમાં ઉતારીએ ને, તો ભક્તજનો મારું તમારું જીવન, આપણા જીવનની દશા અને દિશા બંને ફરી જાય છે. અને એવા ગ્રંથો એ ભક્તજનો આપણને વારસામાં પ્રાપ્ત થયા છે. હિન્દુ સનાતન સંસ્કૃતિમાં કેવા કેવા ગ્રંથો હોય, મહાભારત હોય, એ રામાયણ હોય, એ ભાગવત હોય, એકથી એક ચડિયાતા ગ્રંથો. અરે કદાચ હિન્દુ ધર્મની વાત એક બાજુ મૂકીએ તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ક્યાં ઓછા સત્શાસ્ત્રો છે. હમણાં જ ધર્મ જગતનું સર્વે થયું હતું ને, એક આંકડો બહાર આવ્યો હતો. ધર્મ જગતનું સર્વે થતા એક આંકડો એવો બહાર આવ્યો હતો, 500ની જે મીઠાશ ન હોય ને, એ મીઠાશ 500માં હોય. પાંચસો ને 39 સંપ્રદાયો ખાલી ભારતમાં વર્તમાન સમયમાં છે. એક વાત જાણી આપણને સર્વને ગૌરવ થાય. આપણે સર્વે ગર્વ લેવું જોઈએ એ બાબતનું કે 539 સંપ્રદાયોમાં સૌથી વધારે સાંપ્રદાયિક ગ્રંથો જો કોઈ સંપ્રદાય પાસે હોય તો એ આપણા સ્વામિનારાયણ સંપ્રદાય પાસે છે. એકથી એક ચડિયાતા ગ્રંથ, વચનામૃત જોવો તમે, આ સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, નિષ્કુળાનંદ કાવ્ય, સ્વામીની વાતો, એકથી એક ચડિયાતા ગ્રંથ આપણને વારસામાં પ્રાપ્ત થયા છે. અને એ ગ્રંથોને ભક્તજનો હું તમે આશરીને રહીએ, એ વાતોને જો જીવનમાં ઉતરીએ ને, હું તમે બહુ જ સુખી થઈ જઈએ. આપણા જીવનમાં જેટલું પણ દુઃખ છે ને, આપણા જીવનમાં જેટલું પણ દુઃખ છે, એ દુઃખ પાછળના 80% દુઃખો, થોડી વાત સાવધાનીથી સમજજો, આપણા જીવનમાં જેટલા પણ દુઃખો છે એમાંથી 80% દુઃખો એ આપણી અણસમજણના છે, એ આપણા અજ્ઞાનના છે. આપણી અણસમજણ છે અને એને લઈને આપણા જીવનમાં દુઃખ આવ્યું છે. એ આપણું અજ્ઞાન છે, એને લઈને આપણા જીવનમાં દુઃખ આવ્યા છે. વહુ અને સાસુ એક જ ઘરમાં રહેતા હોય, નાની વાતમાંથી ડખો વધી જાય અને વધતા વધતા એકેય નમતું ન જોખે, અને પછી એ ડખો વધતા વધતા ત્યાં સુધી વધી જાય કે ઘરમાં પછી એક ઘરમાં રહેતા સભ્યોને પણ પછી અલગ અલગ રહેવાના વારા આવે. અને એવા કેટલાય ડખા આપણને ખબર છે, આપણે જાણીએ છીએ. એ એક સંબંધ વચ્ચેની અણસમજણ, બેમાંથી એક પક્ષે જો સમજૂતી કરી લીધી હોય તો ઘરમાં ડખા થાય. આ તો સાસુ વહુનું તો ઉદાહરણ આપ્યું, બાપ દીકરા વચ્ચે એવું થયું છે, ભાઈ ભાઈ વચ્ચે એવું થયું છે. આપણા જીવનમાં જેટલા પણ દુઃખો છે એમાંથી 80% દુઃખો એ ભક્તજનો આપણી અણસમજણના છે, આપણા અજ્ઞાનના છે. જો આપણને જીવનમાં સાચી સમજણ પ્રાપ્ત થઈ જાય, આપણને જીવનમાં સાંસારિક અને સત્સંગલક્ષી જો ભક્તજનો જ્ઞાન પ્રાપ્ત થઈ જાય,
તો મારા તમારા જીવનમાંથી દુઃખ આવવાના માર્ગ બધા ધીરે ધીરે ઓછા થઈ જાય છે. અને આ વાત ભગવાન સ્વામિનારાયણ બહુ જ સારી રીતે જાણતા હતા, અને એટલા જ માટે ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલા આ સત્સંગમાં આ કથા વાર્તાની રીતિ અપનાવી. શ્રીજી મહારાજે ગામડે ગામડે સંતોને મોકલ્યા, અને ગામડે ગામડે સંતોને મોકલીને કહ્યું કે જાઓ સંતો, તમે સત્સંગ કરાવો. આ જગતનો જે અજ્ઞાની જીવ છે, અણસમજુ જીવ છે, એને શાસ્ત્રોના માધ્યમથી, સત્સંગના માધ્યમથી એને સાચી સમજણ આપો, સાચું જ્ઞાન આપો. ભગવાન સ્વામિનારાયણ 200 વર્ષ પહેલાં રીતિ પ્રવર્તાવીને આજ દિન સુધી એ રીતિ હજી એવી ને એવી ચાલી આવે છે. તમે દુનિયાના મંદિરો જુઓ ને, એ બધા મંદિરોમાં તમને અલગ અલગ ઘણા મંડપો દેખાય. ક્યાંક રંગ મંડપ હોય, ક્યાંક પછી નૃત્ય મંડપ હોય, ક્યાંક યજ્ઞ મંડપ હોય. પણ એક સ્વામિનારાયણ સંપ્રદાય એવો છે કે જેનું મંદિર બને ને, એ મંદિરની સાથોસાથ એક મંડપ તો અવશ્ય હોય અને એ મંડપ છે આપણો સભા મંડપ, કે જ્યાં રોજ સવાર સાંજ કથા વાર્તા થતી હોય. કોઈ સંત હોય તો સંત કથા કરે, અને કોઈ સંત ન હોય તો ગામના માણસો ભેગા થઈને છેલ્લે એક વચનામૃત મંદિરમાં બેહીને વાંચતા હોય. એ રીતિ ભગવાન સ્વામિનારાયણે મને તમને વારસામાં આપી છે. કેમ તો કે એ કથા વાર્તાના માધ્યમથી, સત્સંગના માધ્યમથી જીવને સમજણ પ્રાપ્ત થાય. અને સમજણ એ ભક્તો ખાલી સંસારમાં ને સામાજિક જીવનમાં જરૂરી છે એવું નથી. સત્સંગમાં ભક્તિમાંય સમજણ જોઈએ. ભક્તિમાં કેવી સમજણ જોઈએ? માની લો કે અહીંથી આપણી નોકરી માણસા હોય, રોજ જોબે જતા હોય માણસા, શ્રાવણ માસ જેવો સમય આવે એટલે પછી નિયમ લઈએ કે રોજ નીલકંઠ મહાદેવે અભિષેક કરી અને પછી માણસા જોબ ઉપર જઈશું. કારણ કે રોજ આ જ રસ્તે નીકળતા હોઈએ તો રસ્તામાં મહાદેવજી આવે તો રોજ દૂધનો અભિષેક કરી અને પછી અભિષેક કરીને નોકરીએ જવું, એવો નિયમ લઈએ. રોજ સવારે ઘરેથી દૂધ લઈને આવવાનું થાય. અરે ઘરેથી દૂધ લઈને આવીએ તો લોટામાં ભરીને આવવાનું થાય કે નહીં? હવે લોટામાં ભરીને દૂધ લઈને અહીંયા આવીએ ને મહાદેવજી ઉપર અભિષેક કરીએ, પછી અહીંથી સીધું બાર જોબ જવાનું હોય તો પાછો લોટો હાચવવો ક્યાં? એટલે પછી એવા જે ભક્તો હોય એની માટે મંદિરની બહાર દૂધની થેલી લઈને દૂધ વેચનારા બેઠા હોય, કે જે ઘરેથી પાત્ર કે દૂધ લઈને ન આવે અને જેમને મહાદેવજી ઉપર અભિષેક કરવો હોય દૂધનો, એ લોકો ક્યાંથી દૂધ લે? મંદિરની બહાર થેલી વેચતા હોય. હવે માની લો ઘરેથી તો દૂધ લાવ્યા નથી, ત્યાંથી દૂધ લીધું, દૂધ લઈને થેલી લઈને સીધા મહાદેવજીના મંદિરમાં જઈએ. હવે મહાદેવજીના મંદિરમાં આપણી માટે કોઈએ કાતર કે ચપ્પાની વ્યવસ્થા તો કરી ન હોય. એટલે આ બાપુપુરા વાળા બહુ સમજુ છે. આપણી માટે એવી કોઈ પ્રકારની વ્યવસ્થા ત્યાં થઈ ના હોય. હવે મહાદેવજી ઉપર દૂધનો અભિષેક કરવો હોય, કોથળી તોડવી હોય તો તોડવાની કઈ રીતે? તમે બધા એમ તોડતા લાગો છો. દાંતેથી કોથળી તોડી જે ધાર કરીને હર હર મહાદેવ. એ મહાદેવજી ઉપર દૂધનો અભિષેક તો આપણે કર્યો, એ આપણી ભક્તિ થઈ. પણ ભક્તિ કેવી થઈ? સમજણ વગરની ભક્તિ. કેવી થઈ? સમજણ વગરની. ભક્તિમાં પણ ભક્તજનો સમજણની જરૂર પડે, અને એટલા માટે આ કથા વાર્તાની જરૂરિયાત મારા તમારા જીવનમાં એટલે છે. આ શ્રીજી મહારાજ સભા કરીને બેઠા હતા, તે બધા હરિભક્તો લાઈનમાં બેઠા હતા. શ્રીજી મહારાજે બધા હરિભક્તોને પૂછ્યું, ભક્તો તમે માળા ફેરવો છો? હરિભક્તો કે મહારાજ માળા તો ફેરવતા જ હોઈએ ને. ભગવાન સ્વામિનારાયણ કે તો કોની માળા ફેરવો છો? પ્રભુ તમારી માળા ફેરવીએ છીએ. સારું, મારી માળા ફેરવો છો, કોણ કેટલી માળા ફેરવે છે એની આંકડો આપો મને. એક એકને પૂછતા હતા, ભગત તમે કેટલી ફેરવો? મહારાજ આપણે તો કે 25 ફરે છે. બાજુવાળાને પૂછે તમે? તે બાજુવાળો વિચાર કરે, આણે 25 કીધી તો આપણે 30 કહેવા દે ને. મહારાજ આપણે તો 30 ફેરવીએ છીએ. એની બાજુવાળાને પૂછ્યું તમે? બાજુવાળો 30 કે આપણે ઓછી કહેવાતી હશે. મહારાજ આપણે તો 35 ફેરવીએ છીએ.
અને એમ કરતાં કરતાં આંકડો વધતો જ ગયો. વાત આવી સુરા ખાચર પાસે. સુરા ખાચરને શ્રીજી મહારાજે પૂછ્યું, સુરા તમે માળા ફેરવો છો? તો કે હા મહારાજ. કેટલી ફેરવો છો? મહારાજ વધારે નહીં, દિવસની 1000 માળા ફેરવું છું. શ્રીજી મહારાજની આંખ પોળી રહી ગઈ. સુરા દિવસની 1000 માળા કેમ ફરે? અરે મહારાજ કેમ ફરે, શું ફેરવું છું? બોલતા તો સુરા ખાચરે બોલી નાખ્યું, પણ પછી મગજમાં લાઈટ થઈ, 1000 માળા કહી દીધી. અને પછી શ્રીજી મહારાજે કહ્યું, સુરા હાચીને 1000? હા મહારાજ. બંદો એકવાર બોલે પછી પાછું વચન પડે નહીં. શ્રીજી મહારાજ કે સુરા તમે 1000 ફેરવતા હોય તો 1000 કઈ રીતે ફેરવો છો, સભામાં બતાવો. અને પછી સુરા ખાચરે માળા ફેરવવાની રીત બતાવી. આંગળીમાં માળા ભરાવીને આમ કરીને એક પૂરી, ફૂમકું આવી ગયું, જય સ્વાણ, બીજી પૂરી, આંટો મારીને કે ત્રીજી પૂરી. મહારાજ આવી રીતે વધારે નહીં, રોજની 1000 ફેરવું છું. આ માળા ફેરવવી એ પણ એક ભક્તિ તો થઈ, પણ એ ભક્તિ કેવી થઈ? સમજણ વગરની. એટલે ભક્તજનો, ભક્તિમાં પણ સમજણની જરૂર તો પડે જ છે. અને એટલા માટે આ કથા વાર્તાની રીતિ એ ભગવાન સ્વામિનારાયણે આપણા સત્સંગમાં પ્રવર્તાવી છે. સદગુરુ સતાનંદ સ્વામીએ તો ભગવાન સ્વામિનારાયણના 108 નામ જે જનમંગલ નામાવલીમાં લખ્યા ને, એમાં એક નામ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનું એવું આપ્યું, ઓમ શ્રી સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ. ભગવાન સ્વામિનારાયણનું નામ છે જનમંગલ નામાવલીમાં ઓમ શ્રી સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ. ભગવાન સ્વામિનારાયણને વ્યસન હતું. હવે જો ભગવાન વ્યસન કરતા હોય તો આપણે કરવામાં વાંધો? બોલ્યા ખરી નહીં? મૂળ રાહ જોઈને બેઠા હોય, સ્વામી વારો ક્યારે આવવા દે. ભગવાન સ્વામિનારાયણને પણ વ્યસન હતું, પણ આપણી જેમ પડીકીનું વ્યસન નહોતું. શ્રીજી મહારાજને શેનું વ્યસન હતું? સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ. ભગવાન સ્વામિનારાયણને નિત્ય આ શાસ્ત્રોની કથા વાર્તા સાંભળવાનું વ્યસન હતું. જેમ જે માણસને જેનું વ્યસન હોય એ ન મળે ને, પછી એ માણસને અંતરમાં બેચેનીની અનુભૂતિ થાય, એનું મન ક્યાંય લાગે નહીં. એમ ભગવાન સ્વામિનારાયણ દિવસ દરમિયાન જો એક વખત કથા વાર્તા ન સાંભળે ને, તો મહારાજને બેચેની અનુભવાતી. એ વ્યસન શ્રીજી મહારાજને પોતે પણ હતું, અને શ્રીજી મહારાજે આ સત્સંગમાં પણ એ વ્યસન પ્રવર્તાવ્યું છે. હું તમે એ સંપ્રદાયના ભક્તજનો અનુયાયી છીએ, અને એટલા માટે વારે વારે આપણે આ ગ્રંથોની કથા સાંભળવા માટે ઉત્સુક બનતા હોઈએ છીએ. પવિત્ર ધનુર્માસ જેવો માસ છે, ભક્તિનો મહિનો છે, અને એવા ભક્તિના મહિનામાં ભક્તજનો 3 દિવસ સુધી આપણે સત્સંગ કરવો છે. જે ગ્રંથને આપણે સાંભળવો છે એ ગ્રંથનો થોડો પરિચય લઈ અને ત્યારબાદ ગ્રંથની કથામાં આપણે પ્રવેશ કરીશું. જે ગ્રંથને આપણે સાંભળવો છે એ ગ્રંથ છે શ્રીમદ સત્સંગી જીવન. આ ગ્રંથ સદગુરુ સતાનંદ સ્વામી દ્વારા ભગવાન જીવન ગ્રંથ રચ્યો, અને ગ્રંથ રચી ભગવાન સ્વામિનારાયણને બતાવ્યો. જ્યાં જ્યાં સ્વામીએ ગ્રંથમાં ક્ષતિ રાખી હતી, થોડી ખામી મહારાજને દેખાણી, ભગવાન સ્વામિનારાયણે સતાનંદ સ્વામી પાસે એ ખામી પુરાવી. જ્યાં જ્યાં મહારાજને એવું લાગ્યું કે આ વાત અહીં યોગ્ય નથી, મહારાજે એ ગ્રંથમાં થોડો ફેરફાર કરાવી અને ખામી વગરનો અણિશુદ્ધ આ ગ્રંથ મહારાજ દ્વારા સતાનંદ સ્વામી પાસે મહારાજે રચાવ્યો છે. અને ગ્રંથ રચવાનું કામ સંપૂર્ણ પૂરું થયું પછી આ ગ્રંથ ભગવાન સ્વામિનારાયણને સતાનંદ સ્વામીએ આપ્યો. શ્રીજી મહારાજે એક એક પાના ફરી વખત વાંચી એટલા તો રાજી થયા, એટલા તો રાજી થયા, એટલા તો રાજી થયા કે આ ગ્રંથને ભગવાન સ્વામિનારાયણ પોતાના મસ્તક ઉપર મૂકી અને શ્રીજી મહારાજ નાચ્યા છે એવો આ ગ્રંથ છે. ભગવાન સ્વામિનારાયણ આ ગ્રંથને પોતાના મસ્તક ઉપર મૂકી
અને નાચ્યા. અને શ્રીજી મહારાજ એવું બોલ્યા કે રમણીય ઇદમ શાસ્ત્રમ સર્વશાસ્ત્ર શિરોમણી. આ જે સત્સંગી જીવન ગ્રંથ છે એ સર્વોચ્ચ ગ્રંથ છે, શિરોમણી ગ્રંથ છે, એવું ભગવાન સ્વામિનારાયણે જજમેન્ટ આપ્યું છે. આ ગ્રંથને વાંચી એવો ગ્રંથ ભક્તજનો આપણે સાંભળવા બેઠા છીએ. આ ગ્રંથ 5 પ્રકરણો છે, 335 જેવા આમાં અધ્યાયો છે અને 17,000 જેવા આમાં સંસ્કૃતના શ્લોકો એ સતાનંદ સ્વામી આ ગ્રંથમાં ગૂંથ્યા છે. અને એવો ગ્રંથ એટલે આ સત્સંગી જીવન ગ્રંથ. ભક્તજનો, સ્વામીએ શબ્દ બહુ સુંદર વાપર્યો. નામ શું આપ્યું આ ગ્રંથનું? શું આપ્યું? સત્સંગી જીવન. જો 3 જ દિવસનું નિમિત્ત હતું આપણી પાસે, 3 દિવસનો આપણી પાસે ટાઈમ હતો, કદાચ આપણે ભાગવતની કથા કરવી હોત તો પણ કરી શકત, આપણે કદાચ વિદુર નીતિની કરવી હોત તો પણ કરી શકત, અન્ય કોઈ ગ્રંથોની કરવી હોય તો પણ કરી શકત. પણ 3 દિવસ હતા છતાં પણ આપણે આ ગ્રંથ એટલા માટે પસંદ કર્યો છે કે આમાં એક સત્સંગીનું જીવન કેવું હોય ને એ વાત આ ગ્રંથમાં લખાઈ છે. અને એ વાતોથી હું તમે વાકેફ થઈએ ને એ માટે આપણે આ ગ્રંથ પસંદ કર્યો છે. સ્વામીએ શબ્દ શું વાપર્યો? સત્સંગી જીવન. સત્સંગી અને જીવન 2 શબ્દનું એક નામ બન્યું છે. સત્સંગી વત્તા જીવન બરાબર સત્સંગી જીવન. સૌથી પહેલો શબ્દ છે સત્સંગી. એ સત્સંગીની થોડી વ્યાખ્યા કરીએ, એ શબ્દને થોડો સમજીએ. સત્સંગી કોને કહેવાય? હું તમારી દ્રષ્ટિએ તમને પ્રશ્ન પૂછું કે તમે સત્સંગી કોને કહેશો? આપણે સત્સંગીની એક ઓળખ અને એક છાપ આપણા મનમાં એવી ગોઠવી છે. સત્સંગી કોને કહેવાય? તો કે જેના ગળામાં કંઠી હોય, જેના કપાળમાં તિલક ચાંદલો હોય, જે રોજ મંદિરે આવતો હોય, જે એકાદશી કરતો હોય, આવો જે હોય એને સત્સંગી કહેવાય. આપણે સત્સંગીની વ્યાખ્યા આપણા મનની અંદર એવી ગોઠવી છે ને. સત્સંગી કોને કહેવાય? તો કે જેના ગળામાં કંઠી હોય, જે કપાળમાં તિલક ચાંદલો કરે, જે રોજ સ્વામિનારાયણ મંદિરે જાય, જે એકાદશી આદિક વ્રત નિયમ કરે, એવો જે હોય એ સત્સંગી. પણ ભક્તજનો, આ સત્સંગીની વ્યાખ્યા એ તો આપણા પૂરતી સીમિત છે. ખરો સત્સંગી કોને કહેવાય? સત્સંગીની વ્યાખ્યા સંતોએ બહુ સુંદર બતાવી છે. સત્સંગી એટલે શું? સત વત્તા સંગ, 2 શબ્દ. સત વત્તા સંગ. સત એટલે સત્ય, સત્ય સ્વરૂપ પરમાત્મા. જેને પરમાત્માનો સંગ હોય સત કહેતા સાધુ, જેને સાધુનો સંગ હોય સત કહેતા શાસ્ત્રો, જેને શાસ્ત્રોનો સંગ હોય અને સત કહેતા સજ્જન પુરુષો, જેને સજ્જન પુરુષો અને સત્યનો સંગ હોય. આ 4 પ્રકારના જે સંગ નિત્ય કરતો હોય એ ગમે તે ધર્મનો હોય ને તો એને સત્સંગી કહેવાય. આ તો આપણે એવું માનીએ, આપણી દીકરીના લગ્ન કર્યા હોય ને તો આપણે એમ કહીએ સ્વામી અમે તો સત્સંગી છીએ પણ અમારા વ્યવહાય સત્સંગી નથી. આપણે એવું કહીએ ને કે એ સત્સંગી નથી. કેમ? તો કે સ્વામિનારાયણમાં નથી માનતા. એવું નથી કે જે સ્વામિનારાયણમાં માને એ જ સત્સંગી, પણ જેને ભગવાન ગમે, જેને ભગવાનનો સંગ થતો હોય, ચાહે કૃષ્ણનો થાય તોય ભલે, ચાહે રામનો થાય તોય ભલે, જેને ભગવાનનો સંગ થતો હોય, જેને શાસ્ત્રોનો યોગ હોય, એ સત્સંગી છે. સત્સંગીની વ્યાખ્યા આપણે તેવું જ માનીએ કે સ્વામિનારાયણ ધર્મપાળ એ જ સત્સંગી. પણ એ વ્યાખ્યા અને એ સમજણ એ ભક્તજનો આપણા પૂરતી અને સીમિત છે. પણ દુનિયાનો હરેક જીવ સત્સંગી એ છે કે જેને ભગવાન ગમતા હોય, જેને ભગવાનના સાધુ ગમતા હોય, જેને ભગવાન સંતો દ્વારા રચાવેલા શાસ્ત્રો ગમતા હોય, જેને સજ્જન પુરુષો અને સત્ય ગમતું હોય, એવો હરેક મનુષ્ય એ સત્સંગી છે. અને એવો જે સત્સંગી છે એ સત્સંગીનું જીવન કેવું હોવું જોઈએ એ હાર્દ અને એ તત્વ આમાં બતાવેલું છે. એક સત્સંગીનું જીવન કેવું હોવું જોઈએ? સૌથી પહેલા જીવન શબ્દ એ પણ બહુ સમજવા જેવો છે. જીવન શબ્દનો અર્થ શું થાય ખબર છે? જીવન એટલે શું?
જીવન શબ્દનો અર્થ આપણા નંદ પંક્તિના સંતોએ બહુ સરસ કર્યો છે. જીવન એટલે પ્રાણ. જીવન એટલે કોણ? જીવન એટલે કોણ? પ્રાણ. આપણું જીવન ક્યાં સુધી છે? આપણા હૃદયમાં પ્રાણ છે ત્યાં સુધી. પ્રાણ નીકળી જાય પછી આપણું જીવન પૂરું. એટલે જીવનનો એક પર્યાય થાય છે પ્રાણ. હવે જેના પ્રાણ ભગવાન હોય, જેના પ્રાણ ભગવાન હોય એનું જીવન કેવું હોવું જોઈએ એ વાત આ ગ્રંથમાં લખેલી છે. આપણા નંદ પંક્તિના સંતો હતા ને, એ સંતોએ ઘણા બધા પદો રચ્યા છે. તમને બધાને ખબર હશે, એ પ્રેમાનંદ સ્વામી હોય, એ બ્રહ્માનંદ સ્વામી હોય, એ મુક્તાનંદ સ્વામી હોય, એ દેવાનંદ સ્વામી છે, કેટલા કેટલા પદો રચ્યા. પણ એ સંતો જ્યારે કીર્તનમાં પદો રચતા ને ત્યારે ભગવાનને જીવન કહી અને સંબોધતા. કારણ કે સંતો માટે ભગવાન કેવા હતા? પ્રાણ આધાર હતા. કોણ હતા? પ્રાણ આધાર હતા. અને એટલા માટે સંતો જ્યારે જ્યારે કીર્તન રચતા ને ત્યારે ભગવાનને જીવન કહીને પોકારતા. ભગવાનને જીવન કહી અને એ ગ્રંથમાં, એ કીર્તનમાં મહારાજનો ઉલ્લેખ કરતા. ભૂમાનંદ સ્વામીનું એક બહુ સુંદર મજાનું પદ છે જે ઘણી વખત આપણે ગાતા હોઈએ છીએ. અને એ પદમાં ભૂમાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને જીવન કહી અને સંબોધ્યા છે. કદાચ તમને બધાને એ પદ કદાચ સ્મૃતિમાં હશે. ભૂમાનંદ સ્વામીનું પદ છે, સર્વે સખી જીવન જોવાને ચાલો ને. સ્વામીએ શું લખ્યું? એવું ન લખ્યું કે શ્રીજી મહારાજને જોવા ચાલો, એવું ન લખ્યું કે ભગવાન સ્વામિનારાયણને જોવા ચાલો, એવું ન લખ્યું કે શ્રી હરિને જોવા ચાલો. કોને જોવા ચાલો? જીવન. જીવન એટલે કોણ? જીવન એટલે કોણ? ભગવાન. સર્વે સખી જીવન જોવાને ચાલો રે. સર્વે સખી જીવન જોવાને ચાલો. તમને બધાને આ પદ આવડે છે તો તમે હારે ગાશો? કારણ કે માઇક આજે સપોર્ટ કરતું નથી, એટલે તમારે થોડો હારે સૂર પુરાવવો પડશે. જો તમે સૂર પુરાવતા હોય તો આ પદ આપણે ગાઈએ, નહીતર આગળ કથા ચાલુ કરી. સુંદર મજાનું પદ છે, ભૂમાનંદ સ્વામીનું પદ છે. અને એક ખાનગી વાત તમને બધાને કહું. ખાનગી વાત છે, કહી દઉં? તમે હા પાડો તો કહું, નહીતર ન કહો. ખાનગી વાત છે. તમે ઘરના છો ને એટલે કહું છું. ખાનગી વાત એવી છે કે ભગવાનનું ભજન થતું હોય અને એમાં જેનો અવાજ ઉપડતો હોય પછી એનો અવાજ ઘરમાંય ઉપડતો રહે. તમે સમજ્યા હું શું કહેવા માંગુ છું? જેનો અવાજ ભગવાનના ભજનમાં ઉપડતો હોય એનો અવાજ પછી ઘરમાંય ઉપડતો રહે. એટલે તમારે જો ઘરમાં આપણે પેલા વારો રાખીએ, પેલો ચાન્સ એ લોકોને આપીએ ને બીજો ચાન્સ તમને આપીએ, એટલે પછી ખબર પડી જાય કોનો ઘરમાં અવાજ ઉપડતો રહેશે. સંગીત નહીં વાગે, હું કડી ગાઈશ એમનો વારો, પછી હું કડી ગાઉં તમારો વારો. પેલો ચાન્સ આપણે લેડીઝ ફર્સ્ટ, પેલો ચાન્સ એમને આપીએ. બરાબર? સર્વે સખી જીવન જોવાને ચાલો રે. અવાજ હારો આવ્યો. તમે બધા ગળા ખંખેરી નાખો ફટાફટ. હાલો હાલો, હવે આપણો વારો જો. પાછા પડતા નહીં બાપુ પુરાવાળા. સર્વે સખી જીવન જોવાને ચાલો રે.
હવે તમે વિચાર કરો, આ લોકો તમારાથી કેટલા કંટાળ્યા હશે. ગાવાની બદલે બૂમું પાડે છે. આવો સાથે મળી આપણે પરમાત્માના નામ સંકીર્તનમાં જોડાઈ. હે સર્વે સખી ચાલો હે સર્વે સખી જીવન જોવાન ચાલો રે સર્વે સખી જીવન જોવાને ચાલો રે. હે શેરડિયુમાં આવેલ ટકંતો લાલો રે શેરડિયુમાં આવેલ ટકંતો લાલો રે. હે શેરડિયુમાં આવેલ ટકંતો લાલો રે શેરડિયુમાં આવેલ ટંક તો લાલો રે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે સર્વે સખી જીવન જોવાને ચાલો રે. હે એની શોભા મુખે વર્ણાવી ન જાય રે એની શોભા મુખે વર્ણાવી વિન જાય રે. જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે જેને નિગમ નેતિ નેતિ કરી ગાય. હે જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે સર્વે સખી જીવન જોવાને ચાલો રે. રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે. છબી જોઈ કોટિક કંદર પલાજે રે છબી જોઈ કોટિક કંદર પલાજે હે છબી જોઈ કોટિક કંદર પલાજે રે છબી જોઈ કોટિક કંદર પલાજે રે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે સર્વે સખી જીવન જોવા હાથ રે નિજ સખા ચમર કરે લઈ હાથ હે આજો આવ્યા હે આજો આવ્યા ભૂમાનંદના નાથ રે આજો આવ્યા ભૂમાનંદના નાથ રે. રે આજો આવ્યા ભૂમાનંદના નાથ રે આજો આવ્યા ભૂમાનંદના નાથ સર્વે સખી જીવન જોવાને ચાલો હે સર્વે સખી જીવન જોવાને ચાલો એ શેરણિયુમાં આવેલા ટકંતો લાલો રે શેરણિયુમાં આવેલા ટકંતો લાલો સર્વે સખી જીવન જોવાને ચાલો રે સર્વે સખી જીવન જોવાને ચાલો રે સર્વે સખી જીવન જોવાને ચાલો સર્વે સખી જીવન જોવાને ચાલો. ભૂમાનંદ સ્વામીએ મહારાજને જીવન કહી અને સંબોધ્યા છે કે સર્વે સખી જીવન જોવાને ચાલો રે. એ નંદ પંક્તિના સંતો માટે જીવન એમના પ્રાણ એટલે ભગવાન હતા. આ ગ્રંથ
એ ભક્તોજનો મને ને તમને એ વાત શીખવે છે કે આપણા પ્રાણ પણ ભગવાન બને. આ લોકનું કોઈ પાત્ર એની સાથે જ્યારે આપણને હેત થાય, એની સાથે જ્યારે પ્રેમ થાય, એટલે પછી આપણે એ પાત્ર માટે, પછી એ પાત્ર ચાહે મા હોય તોય ભલે, એ પાત્ર ચાહે બાપ હોય તોય ભલે, એ પાત્ર ચાહે જગતનું કોઈ લૌકિક સ્ત્રી પુરુષ હોય તો પણ ભલે, પણ જ્યારે એ વ્યક્તિ સાથે આપણને પ્રેમ બંધાય ત્યારે આપણે પાત્રને આપણા પ્રાણ કહી અને સંબોધીએ છીએ. તું તો મારી જાન છો, એવું કહીને સંબોધીએ છીએ ને. આ ગ્રંથ આપણને એવો પ્રેમ ભગવાન સાથે કરતા શીખવે છે. અને જ્યારે એ ભગવાન એ આપણા પ્રાણ થશે, જ્યારે એ ભગવાન આપણા જાન થશે ને, ત્યારે મારે તમારે પછી ભક્તિમાં કે સત્સંગમાં કે પછી મોક્ષ માર્ગની બાબતમાં કંઈ કરવાનું બાકી જ નહીં રહે. આ જગતનો કોઈ લૌકિક પુરુષ કોઈ સ્ત્રી સાથે પ્રેમ ભાવથી કે હેત ભાવથી બંધાય છે ને, ત્યારે એને પછી સર્વત્ર સ્ત્રી હોય તો એને પુરુષ દેખાય, અને પુરુષ હોય તો એને સ્ત્રી દેખાય. લૌકિક એક વ્યક્તિ સાથે જો હેત બંધાઈ જાય તો પછી જ્યાં હોય ત્યાં એને જ દેખાય છે ને. એટલે ગામનું દ્રષ્ટાંત નથી કે એક છોકરાની હગાઈ થઈ છોકરી સાથે, અને પછી તો હગાઈ થાય એટલે હમણાં તો પછી પેલી સ્કીમ નીકળી છે, હગાઈ થાય એટલે તરત મોબાઈલ ગિફ્ટ આપી દેવાનો. એટલે છોકરાની હગાઈ છોકરી સાથે થઈ એટલે પછી એણે તો ગિફ્ટમાં મોબાઈલ મોકલાવી દીધો, અને પછી તો બે માણા હજી તો લગ્ન થવાની વાર છે ને ફોનમાં વાતો કરે. પણ ખબર નહીં 1.5-2-3 મહિના બરાબર ચાલ્યું, પણ પછી વચ્ચે 3 દિવસ ફોન જ ના આવ્યા છોકરા ઉપર છોકરીના, અને આ બાજુથી છોકરો ફોન કરે તે છોકરી ઉપાડે નહીં. પણ 3 દિવસ પછી છોકરી રસોઈ બનાવતી હશે અને લોટ બાંધતી હશે ને રોટલી વણતી હશે ને ફોન કર્યો પેલા છોકરાને જેની સાથે સગાઈ થઈ હતી એને. ત્યારે છોકરો થોડો ખીજાણો ગયો, એટલે 3 દિવસથી હું તને ફોન કરું છું, તું ઉપાડતી નથી, તું મને ફોન નથી કરતી. તો કે મારામાં બેલેન્સ નહોતું. પણ કે બેલેન્સ નહોતું તો હું કરું ત્યારે તો તું ઉપાડ. તો કે તમે જ્યારે કરતા હોય ને ત્યારે હું કંઈક ને કંઈક ઘર કામમાં હોઉં તું, એટલે મારાથી ફોન ન થયા. તો કે જવા દે ને, તને મારી યાદ જ નથી આવતી એટલે તું મને ફોન નહીં કરતી હોય, એટલે તું મારા ફોન નહીં ઉપાડતી હોય. તો કે એવું નથી, તમે તો મને એટલા યાદ આવો છો કે તમે તો મને ઘઉંમાં દેખાવ, તમે તો મને ચોખામાં દેખાવ, તમે તો મને તુવેર દાળમાં દેખાવ, તમે તો મને ચૂલામાં દેખાવ. હું જ્યાં નજર કરું ત્યાં તમે જ દેખાવ. મને ઘઉંમાં દેખાવ, મગમાં દેખાવ, ચોખામાં દેખાવ, ચણાની દાળમાં દેખાવ, તુવેર દાળમાં દેખાવ. સામે ઓલો છોકરો ઘડીક ફૂલાણો, પણ ફૂલાણા પછી ઘડીક એ સમજી જ ન એક્યો આ મને ધણી સમજે છે કે ધનેડું. આ મને ધણી સમજે છે કે ધનેડું. પણ કહેવાની વાત એટલી જ છે કે આ જગતનો કોઈ સ્ત્રી હોય એને પુરુષ સાથે, પુરુષ હોય એને સ્ત્રી સાથે હેત બંધાઈ જાય, પછી જ્યાં નજર કરે ત્યાં એને દેખાય છે ને. આ ગ્રંથ આપણને એવો પ્રેમ ભગવાન સાથે કરતા શીખવે છે. અને એવો પ્રેમ જો ભક્તજનો મને તમને આ ગ્રંથના આ સત્સંગની અને કથા વાર્તાના માધ્યમથી થઈ જશે ને ભક્તજનો, મારો ને તમારો આ જન્મારો પછી છેલ્લો હશે. અને એ વાત આપણે ભક્તજનો 3 દિવસ સુધી શીખવાની છે. અને એવા ગ્રંથને સાંભળવા માટે ભક્તજનો હું ને તમે તત્પર બન્યા છીએ. આવો શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના પ્રારંભ તરફ, એની કથા તરફ જઈએ. પણ ભક્તજનો, આપણી પૌરાણિક રીતિ પ્રમાણે આપણે કોઈ પણ ગ્રંથની કથા વાર્તા શાસ્ત્રની વાતો સાંભળતા હોઈએ ત્યારે પૌરાણિક પરંપરા એવી છે કે શાસ્ત્રનું મહાત્મ્ય આપણે જાણવું જોઈએ. કારણ કે જ્યાં સુધી મહાત્મ્ય નથી જણાતું ત્યાં સુધી એ શાસ્ત્ર પ્રત્યે આપણને આકર્ષણ, પ્રેમ, હેત ભાવ નથી જાગતો. શ્રીમદ ભગવત ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે દેવ હોય, તીર્થ હોય, સાધુ હોય, શાસ્ત્ર હોય, બ્રાહ્મણ હોય,
આ બધાયનું મહાત્મ્ય જાણવું જોઈએ. મહાત્મ્ય જાણ્યા પછી જો એ કાર્ય કરવામાં આવે ને તો આપણી માટે કાર્ય 100% ફળીભૂત થાય છે, એવું ભગવાન કૃષ્ણનું ગીતામાં કહેવું છે. એમાં ભગવાન કૃષ્ણએ શાસ્ત્રનું નામ પણ લખ્યું છે, શાસ્ત્રનો ઉલ્લેખ પણ કર્યો છે કે શાસ્ત્ર સાંભળતા પહેલા એનું મહાત્મ્ય જાણવું જોઈએ. કેમ તો કે મહાત્મ્ય જાણીએ એટલે એની પ્રત્યેનું આકર્ષણ વધી જાય. માની લો કે તમે અહીંથી અત્યારે આ રોડ ઉપરથી નીકળતા હોય ને તમારા ઉપરના ખીચામાં એક 2000ની નોટ હોય અને થોડા કાગળિયા હોય. મૂળ 2000ની નોટ એ પણ કાગળિયું છે અને બીજું એક કાગળિયું છે જેમાં આપણે એક ફોન નંબર લખેલો છે. એવા 2 કાગળિયા આપણા ઉપરના ખીચામાં હોય. આપણે કાગળમાં લખેલો ફોન નંબર કોઈને આપવા માટે ઉપરના ખીચામાં હાથ નાખીએ. ઉપરના ખીચામાં હાથ નાખીને ફોન નંબર લખેલું કાગળ બહાર કાઢવા જઈએ. બહાર કાઢતા 2000ની નોટે બહાર નીકળે, પેલું કાગળે બહાર નીકળે. પવન થોડો વધારે હોય તો 2000ની નોટ અને કાગળ બંને હવામાં ઉડવા માંડે. તો આપણે પહેલા શું પકડીએ? ગુલાબી કલરના 3 મીંડાવાળા ગાંધીજીને જ પકડીએ ને. નહીતર આમ જોવા જાવ તો બે છે તો કાગળ જ ને. પેલું વ્હાઈટ કાગળ છે ને આ ગુલાબી કાગળ છે, બે છે તો કાગળ જ. પણ પેલું કાગળ છે એની પ્રત્યે આપણને આકર્ષણ વધારે છે. શું કામ? આપણને એનો મહિમા છે કે એ ખાલી કાગળ નથી પણ એ તો 2000 રૂપિયા છે. આપણને એનો મહિમા જણાય છે ને, એટલે મહિમા જણાય એટલે એની પ્રત્યેનું આકર્ષણ આપણને વધી જાય છે. આ ગ્રંથોની વાતો પણ એવી છે. આ ગ્રંથમાં તથ્ય શું છે, તત્વ શું છે, આ ગ્રંથમાં ભરેલો સાર શું છે, જો એ વાત મને તમને મહાત્માના લેવલથી સમજાઈ જાય ને તો આ ગ્રંથ સાંભળવા પ્રત્યેની આપણી જિજ્ઞાસા વધી જાય છે. અને એટલે પુરાણિક પરંપરા પ્રમાણે ગ્રંથ સાંભળતા પહેલાં એનું મહાત્મ્ય સાંભળવું જોઈએ. ભક્તજનો, આ સત્સંગી જીવન ગ્રંથનું મહાત્મ્ય અને એ મહાત્માની કથા મુક્તાનંદ સ્વામીએ 6 અધ્યાયમાં લખી છે. આપણે 6 અધ્યાયની કથા પહેલાં બહુ જ ટૂંકમાં લઈ લઈશું અને ત્યારબાદ આપણે આ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથમાં પ્રવેશ કરીશું. મુક્તાનંદ સ્વામીએ 6 અધ્યાયમાં શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથનું મહાત્મ્ય લખ્યું છે. સ્વામી મહાત્મ્ય લખતા સૌ પ્રથમ મંગલાચરણ કરે છે, પરમાત્માને યાદ કરે છે અને ત્યારબાદ મહાત્મા ભાગની કથાનો પ્રારંભ કરે છે. મુક્તાનંદ સ્વામી લખે છે કે ભગવાન સ્વામિનારાયણ આ લોક છોડીને ગયા પછી સારાય સત્સંગ સમાજમાં વિયોગનું મોજું ફરી વળ્યું છે. કારણ કે હવે તો ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં રહ્યા નથી, એટલે દરેકના હૃદયમાં શોક છે, દરેકના હૃદયમાં આજ ખેદ છે, દરેકનું હૃદય એ દુઃખથી અને તાપથી તપ્ત છે. કેમ તો કે જેને આપણે ભગવાન માનતા હતા એ ભગવાન હવે આ લોકમાં રહ્યા નથી, તો હવે આપણું કોણ? સારો એ સત્સંગ સમાજ પ્રભુ વિયોગમાં અતિ ચિંતિત બન્યો છે. અને એવા સમયની વાત છે, આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ અને આચાર્ય શ્રી રઘુવીરજી પ્રસાદજી મહારાજ, આ બંને આચાર્ય શ્રીઓએ સદગુરુ સતાનંદ સ્વામીને બોલાવ્યા છે. અને સદગુરુ સતાનંદ સ્વામીને બોલાવી આ બંને આચાર્ય શ્રીઓએ કહ્યું છે કે સ્વામી, ભગવાને એક વખત તમને આજ્ઞા કરી હતી અને સ્વામી તમે પ્રભુની આજ્ઞાથી એક ગ્રંથ રચ્યો હતો જેમાં મહારાજના ચરિત્રો જીવન કવન લખાયેલું હતું. સ્વામી એક કામ કરો, અત્યારે સારો એ સત્સંગ સમાજ દુઃખમાં અને વિયોગમાં પીડાય છે ને, તો તમે એક કામ કરો સ્વામી, એ સત્સંગી જીવન ગ્રંથની કથા એ આ સત્સંગ સમુદાયને સંભળાવો, જેથી કરી એમના હૃદયની અંદર જે વિયોગ છે, જે દુઃખ છે, એ આ ચરિત્ર શ્રવણથી પછી ટળી જાય. સંભળાવવાનો પ્રારંભ કર્યો છે. અને સ્વામીએ જે આ કથા સંભળાવી અને તુરત ભક્તોના હૃદયમાં પરમાત્માના જવાથી જે દુઃખ હતું, જે વિયોગ હતો, જે તાપ હતો, એ ધીરે ધીરે ઓછો થવા લાગ્યો છે. કારણ કે ભક્તજનો,
આ લોકના ગમે તેવા દુઃખ હોય ને, એ દરેક દુઃખની એક ગુરુ ચાવી છે, અને એ ગુરુ ચાવી છે ભગવાનની ભક્તિ. ગમે તેવા દુઃખ હોય, બધા જ દુઃખની એક જ ગુરુ ચાવી છે. જેમ તમારા રૂમમાં ઘણા બધા રૂમ હોય તો પછી બધા રૂમના તાળા અલગ અલગ હોય, પણ એક ચાવી એવી હોય કે જે બધા તાળામાં વાગે. એને કઈ ચાવી કહેવાય? માસ્ટર કી. આપણા જીવનમાં ગમે તેટલી પ્રકારના દુઃખો હોય, પણ એ બધા દુઃખોની માસ્ટર કી જો કોઈ હોય તો એ છે ભગવાનની ભક્તિ. પછી એ ભક્તિ માળા ફેરવવાના માધ્યમથી થાય તોય ભલે, એ ભક્તિ પછી પરમાત્માના મંદિરે જઈને પરમાત્માના દર્શનના માધ્યમથી થાય તોય ભલે, કા પછી એ ભક્તિ આ ભગવાનની કથા વાર્તા સાંભળવાના માધ્યમથી થાય તોય ભલે. ગમે તેવો તપ્ત થયેલો જીવ, ગમે તેવી અંતરમાં ઉદ્વિગ્નતા રહેલી હોય એવો માણસ આ સત્સંગમાં આવીને બેસે ને, ભક્તજનો, આ ચરિત્રોનો એવો પ્રતાપ છે, એના બધા જ દુઃખ આ ચરિત્રો ટાળી દે છે. અને માણસના મનને પછી શ્રાતા એની અનુભૂતિ થાય છે, એનું મન શાંત થઈ જાય છે. અને મન શાંત થાય એની મોટામાં મોટી સાબિતી કઈ? મન શાંત થાય એની મોટામાં મોટી સાબિતી આપણા સંતો એ બતાવે છે કે આ જગતનો માના 45 ડિગ્રી તાપમાં ફરતો હોય, પરસેવેથી રેબજેબ થઈ, હારી, થાકી, કંટાળી ઘરે આવે અને 16 ઉપર એસી ચાલુ કરે, મખમલના ગાદલામાં સૂતો હોય તોય જે ઊંઘ ન આવે એવી ઊંઘ નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં બેઠા હોય, સત્સંગી જીવનશાસ્ત્રની કથા ચાલતી હોય, અને એમાંય જો સરસ મજાનું ઓઠીગણ મળી જાય તો કેમ કરતા 10.5 થઈ જાય એની ખબર ન પડે. એ 16 ઉપર એસી કરી મખમલના ગાદલામાં સૂતા હોય તોય જે ઊંઘ ના આવે એવી ઊંઘ ક્યાં આવે? ક્યાં આવે? કથામાં. કથામાં આવે ને ઘેન ચડે. એમાં વાક તમારો નથી હો, મૂંઝાતા નહીં તમે કોઈ. તમારે કોઈએ મૂંઝાવું નહીં. વાક તમારો નથી, પણ એ પ્રતાપ આ ભગવાનના ચરિત્રનો છે. એમાં આપણો વાક નથી. બાકી નીતિ તો એમ કહે છે કે કથામાં જે સૂઈ જાય એને બીજો જન્મ પછી હાપનો આવે. લ્યો, હવે બધા જાગજો પાછા. નીતિ એવું કહે છે, પણ એ સિદ્ધાંત અને એ નિયમ કોને લાગુ પડે છે? તો કે જે સ્પેશિયલ કથામાં હુવા માટે જ આવતા હોય એની માટે. બાકી સાંભળતા સાંભળતા કદાચ ઝોકું આવી જાય તો બહુ મૂંઝાવું નહીં. સમજી લેવું કે આપણે ભગવાનના ચરિત્ર સાંભળ્યા છે, આપણું મન શાંત થઈ ગયું છે. અને એ શાંતિની તાકાત એ આ ભગવાનના ચરિત્રોમાં છે. અને એટલા માટે આચાર્યશ્રીઓએ સતાનંદ સ્વામીને કહ્યું છે કે સત્સંગી જીવનની કથા કહો. સદગુરુ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન શાસ્ત્રની કથા કહી છે. અને સારો સત્સંગ સમાજ પછી પરમાત્માનું આ લોકમાં જવાપણાનું જે દુઃખ હતું એ દુઃખથી મુક્ત થયું છે. પણ એ સભામાં હેમંતસિંહ નામે એક રાજા આવ્યા છે, અને એ હેમંતસિંહે આ સતાનંદ સ્વામીને આવીને થોડા પ્રશ્ન પૂછ્યા છે. પ્રશ્ન એવા પૂછ્યા છે, 7 પ્રશ્ન પૂછ્યા છે. કેટલા? 7. હેમંતસિંહ રાજાએ સતાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યા, ગુરુદેવ, મારો પહેલો પ્રશ્ન એ છે કે તમે જે કથા સંભળાવી છે એ કથા સાંભળવાનો અધિકાર કોને છે? મારો બીજો પ્રશ્ન એ છે કે ગુરુદેવ, આ કથા સાંભળવાથી શું ફળ મળે? મારો ત્રીજો પ્રશ્ન એ છે કે આ કથા ક્યારે સાંભળવી? ચોથો પ્રશ્ન એ છે
કે આ કથા ક્યાં સાંભળવી. પાંચમો પ્રશ્ન એ છે કે વક્તા કેવા લક્ષણવાળા હોવા જોઈએ. છઠ્ઠો પ્રશ્ન એ છે શ્રોતા કેવા લક્ષણવાળા હોવા જોઈએ. અને સાતમો પ્રશ્ન એ છે કે કથા પતે પછી શ્રોતાએ વક્તાને શું આપવું. આ 7 પ્રશ્ન હેમંતસિંહે સતાનંદ સ્વામીને પૂછ્યા છે અને સતાનંદ સ્વામીએ ક્રમશઃ આ 7 પ્રશ્નના ઉત્તર આપ્યા છે. સૌથી પહેલો પ્રશ્ન હતો કે ગુરુદેવ, આ કથા સાંભળવાનો અધિકાર કોને છે? સતાનંદ સ્વામીએ પહેલા પ્રશ્નનો ઉત્તર આપ્યો છે કે રાજન, કથા સાંભળવાનો અધિકાર એ તો ચારેય વર્ણના મનુષ્ય માત્રને છે. આ સત્સંગી જીવન શાસ્ત્રની કથા સાંભળવાનો અધિકાર એ સતાનંદ સ્વામીએ ભગવાનને સર્વને આપ્યો છે. એમાં ત્યાગ ભાગ નથી રાખ્યો. ચૌધરીઓએ સાંભળવી, પટેલોએ ન સાંભળવી, બ્રાહ્મણે સાંભળીને દરબારે ન સાંભળવી, એવો ત્યાગ ભાગ નથી રાખ્યો. પણ ચારેય વર્ણના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ ચારેય વર્ણના તમામ મનુષ્યોએ આ સત્સંગી જીવન શાસ્ત્રની કથા સાંભળવી એ અધિકાર ચારેય વર્ણના સર્વે મનુષ્યોને બતાવ્યો છે. બીજો પ્રશ્ન હતો કે ગુરુદેવ, આ કથા સાંભળવાથી શું ફળ મળે? અને ત્યારે સતાનંદ સ્વામીએ હેમંતસિંહને કહ્યું કે હેમંતસિંહ, તે આ પ્રશ્ન જ ખોટો પૂછ્યો છે. તું મને પ્રશ્ન એમ પૂછ કે આ સત્સંગી જીવન શાસ્ત્ર સાંભળવાથી શું ન મળે. આ સત્સંગી જીવન શાસ્ત્ર સાંભળવાથી એને ચારેય પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ ગ્રંથને સાંભળવાથી એના મન વાંછિત ફળની જે આશા હોય એની એ આશા પણ પરિપૂર્ણ થાય છે. અને આ ગ્રંથ શ્રવણનું સૌથી વિશેષ ફળ એ છે કે જે કોઈ આ ગ્રંથને મનમાં શંકા રાખ્યા વગર શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવથી જો સાંભળે અને જો જીવનમાં ઉતારે તો એને પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થાય. એ આ શાસ્ત્ર શ્રવણનું સૌથી વિશિષ્ટ ફળ છે. શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવથી શંકા રાખ્યા વગર જો કોઈ આ કથા સાંભળે અને જીવનમાં ઉતારે ને તો આ ગ્રંથનું વિશિષ્ટ ફળ એ છે એને પ્રત્યક્ષ પરમાત્માના દર્શન થાય છે. ત્રીજો પ્રશ્ન હતો હેમંતસિંહનો, ગુરુદેવ, આ કથા ક્યારે સાંભળવી? ભક્તજનો, સતાનંદ સ્વામીએ તો જે જવાબ આપ્યો હોય તે, પણ આ વાત એ અત્યારે નીકળી જ છે એટલે ચર્ચા કરી જ લઈએ. હેમંતસિંહે પ્રશ્ન એવો પૂછ્યો, ગુરુદેવ, આ કથા મારે ક્યારે સાંભળવી? ભક્તજનો, જ્યારે પણ સત્કર્મ કરવું હોય, જ્યારે પણ ભગવાનની ભક્તિ કરવી હોય, જ્યારે પણ પરોપકાર કરવો હોય ને ત્યારે ક્યારેય મુહૂર્ત જોવાની જરૂર નથી અને નથી. સત્કર્મ કરવું છે, ભગવાનની ભક્તિ કરવી છે, તો એની માટે મુહૂર્ત કયું શ્રેષ્ઠ? તો કે આપણા અંતરમાં સંકલ્પ થાય ને એ મુહૂર્ત શ્રેષ્ઠ. એવું થાય કે મારે તીર્થયાત્રા કરવા જવું છે, તો એની માટે જવા માટેનું મુહૂર્ત કયું શ્રેષ્ઠ? આપણને જે સંકલ્પ થયો ને એ મુહૂર્ત જ આપણી માટે શ્રેષ્ઠ છે. સત્કર્મ કરવું હોય, ભક્તિ કરવું હોય, એમાં મુહૂર્ત જોવાની જરૂર નથી. નહીતર ઘણા એમ કે મારે ફલાણી જગ્યાએ યાત્રા કરવા જવું છે, પણ એવી તો કંઈક વાતો ને કંઈક સંકલ્પો આપણા જીવનમાં એમનેમ પડ્યા હોય. કેમ? તો કે સમય નથી મળતો. ભક્તો, સમય તો કોઈને મળતો નથી. કેમ? તો કે કામમાં હતા. કામ તો રાવણના પૂરા થયા નથી. રાવણ જેવો રાવણ હતો ને, એને સ્વર્ગની સીડી બનાવી હતી, એનું એ કામ અધૂરું રહી ગયું છે. લ્યો, કામ તો કોઈના પૂરા થવાના નથી. પણ જ્યારે સત્કર્મ કરવાની ભાવના જાગે, જ્યારે ભક્તિ કરવાનો સંકલ્પ જાગે ને, ત્યારે ભક્તજનો અંતરમાં જે સંકલ્પ ઉઠ્યો હોય ને એ જ આપણી માટે શ્રેષ્ઠ સમય છે એમ માની એ કાર્યને આરંભજો. મુહૂર્ત જોવાની જરૂર નથી. ગામડા ગામની વાત છે. ભગવાન સ્વામિનારાયણ જે દિવસે ગામડે ગામડે ફરતા હતા ને, શ્રીજી મહારાજ એક ગામમાં ગયા અને શ્રીજી મહારાજ એક ગામમાં ગયા. ગામના ભક્તો બધાય મહારાજ આગળ આવ્યા અને મહારાજને રજૂઆત કરી કે મહારાજ,
અમારું ગામ હમણાં નવું વસ્યું છે, કારણ કે એ સમયમાં તો ગામ વસતા ને, ગામ વસે એટલે પછી અલગ અલગ બધી જ્ઞાતિના બે ચાર માણસો ગામમાં લાવી દઈએ. એટલે ગામના માણસોએ ભેગા થઈને ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે મહારાજ, અમારા ગામમાં બધી જ્ઞાતિના માણસો છે, પણ પ્રભુ અમારા ગામમાં કોઈ ભૂદેવ નથી. પ્રભુ ખેતીવાડીનું કામ કરવું હોય, સારું વ્યવહારનું કોઈ કામ કરવું હોય, સત્કર્મ કરવું હોય તો પ્રભુ અમારે મુહૂર્ત જોવડાવવું પડે તો મુહૂર્ત જોવડાવવું કોની પાસે? ગામમાં કોઈ બ્રાહ્મણ જ નથી. પ્રભુ તમારી પાસે કોઈ સારા ભણેલા ગણેલા સત્સંગી બ્રાહ્મણો હોય ને તો પ્રભુ અમારા ગામમાં મૂકતા જાઓ, એ અમને મુહૂર્ત જોઈ આપશે, અમે એમની આજીવિકા પૂરી પાડશું. જ્યારે આવી વાત એ ભક્તોએ મહારાજને કરીને ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે અત્યારે સાથે તો એવા બ્રાહ્મણ છે નહીં, પણ અમે ગઢડા જઈશું, ગામો ગામ ફરતા હોઈશું, અને એવા કોઈ સત્સંગી ભૂદેવ જો જરૂરિયાતવાળા જણાશે તો અમે તમારા ગામમાં મોકલીશું. ગામમાં જે ભક્ત સ્વામિનારાયણ અને સ્વામિનારાયણ 5 વખત સ્વામિનારાયણ નામ બોલીને કામ શરૂ કરજો. એ જે મુહૂર્ત હશે ને એવું શ્રેષ્ઠ મુહૂર્ત દુનિયામાં ક્યારેય નહીં આવે. હવે સત્કર્મ કરવું છે, સારું કામ કરવું છે, એમાં કઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. બાકી મુહૂર્ત જોવાની વાત હોય તો આ ચોર બધાય મુહૂર્ત જોઈને ચોરી કરવા ન જાય. સારા કામમાં મુહૂર્ત જોવાની જરૂર નથી. ધર્મ કાર્ય કરવું છે તો તત્કાળ કરજો. આ તો કે હે ઠાકોરજી, જો અમેરિકાના વિઝા મળી જશે તો 5 વખત એ રેવતી બળદેવજી દાદા પૂનમ ચાલતા ચાલતા ભરીશ. અને આ બાજુ જો પછી વિઝા મળી ગયા, માનતા માનેલી હોય, સંકલ્પ કરેલા હોય, પણ પછી કામ એટલું બધું આવી જાય, સભામાં એવા કેટલા બેઠા હશે કે એની ઘણી માનતા હજી બાકી હશે. ખરું કે ખોટું? ઘણા બેઠા હશે માનતા જે તે સમયમાં કરી હોય, પ્રભુ આટલું કરીશ, પણ પછી જે તે સમય જતો રહે એટલે પછી એ વાતે મગજમાંથી નીકળી જાય. એટલે સત્કર્મ કરવા માટેનો ભક્તજનો શ્રેષ્ઠ સમય કયો છે? કયો? આપણા અંતરમાં જ્યારે વિચાર ઉઠે, સંકલ્પ ઉઠે ને, એ જ શ્રેષ્ઠ સમય છે. અને એટલા જ માટે આપણા સંતોએ લખ્યું કે આ બધા ચોઘડિયા જોવે ને કે લાભ છે ને, શુભ છે ને, ચલ છે ને, રોગ છે ને, દ્વેષ છે ને, બધા ચોઘડિયા જોવે ને. ભગવાનની ભક્તિ માટે ને સત્કર્મ માટે કયું ચોઘડિયું શ્રેષ્ઠ છે? સંતોએ કીર્તનમાં લખ્યું છે, સજની આરે ચોઘડિયું અમૃત લાભનું. આવડે છે ને તમને બધાને? આવડે છે કે નહીં? તો ચલાવું, નહીતર પાછું સાથે ગાશો ને. જો બીજી એક ઘરની વાત કહી દઉં તમને. આપણે ભગવાનનું કીર્તન ગાતા હોય અને તાલી પાડીને ગાઈએ ને તો આપણા શરીરમાં જેટલા પાપ હોય બધા રોવા માંડે. કેમ? તો કે પરમાત્માનું નામ અંદરથી ઉઠ્યું ને, ભગવાનનું નામ આપણા અંતરમાંથી ઉઠે, આપણે ગાઈએ અને તાલી પાડીને ગાઈએ એટલે આપણા શરીરમાં જેટલા પણ પાપ હોય બધા રડવા માંડે, રડીને બળવા માંડે, બળીને બહાર નીકળી જાય. પણ પછી બહાર નીકળીને જાય ક્યાં? જે તાલી ન પાડીને ગાતો એની પાસે. એટલે કોઈના એઠા પાપ ન લેવા હોય તો આવો પ્રેમ ભાવ અને શ્રદ્ધાથી બે હાથની તાલીના નાદ સાથે જોડાઈએ પરમાત્માના નામ સંકીર્તન. સજની આરે ચોઘડિયું અમૃત લાભનું. સજની આરે ચોઘડિયું બે હાથની તાલીનાદ સાથે લાભનું. સજની આરે ચોઘડિયું અમૃત લાભનું. સજની આરે ચોઘડિયું અમૃત લાભનું. નહીં ફરી આવે એવું વિજના જબકારા જેવું મોતી. પરોવી લેવું સત્સંગ કીજીએ.
નહીં ફરી આવે એવું વીજના ઝબકારા જેવું મોતી પરોવી લેવું સત્સંગ કીજીએ. હે સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. મોઘો મનુષ્યનો વારો ભવ સાગરનો આરો ડાયા. દિલમાં વિચારો સત્સંગ કીજીએ. મોઘો મનુષ્યનો વારો ભવ સાગરનો આરો ડાયા. દિલમાં વિચારો સત્સંગ કીજીએ. હે સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. સજની ભક્તિ કરીએ તે સાચા ભાવથી. સજની ભક્તિ કરીએ તે સાચા ભાવથી. હે સજની ભક્તિ કરીએ તે સાચા ભાવથી. સજની ભક્તિ કરીએ તે સાચા ભાવથી. હે પાછા પગલા ના ભરીએ સંસાર પાર ઉતરીએ. નારાયણ દાસ કે ઠરીએ સત્સંગ કીજીએ. પાછા પગલા ના ભરીએ સંસાર પાર ઉતરીએ. નારાયણ દાસ કે ઠરીએ સત્સંગ કીજીએ. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. સજની ટાણું આવ્યું નહીં ફરી આવે એવું વીજના ઝબકારા જેવું મોતી પરોવી લે. ચોમાસું હોય ને એ વખતે ચોમાસામાં ઘણી વખત પછી લાઇટ જાય એટલે અંધારું થઈ જાય. અને એમાંય જ્યારે મોતી પરોવાની વાત હોય ને ત્યારે વીજળીનો ચમકારો થાય. અને એ જે ચમકારામાં જે મોતી પરોવી લે ચમકારાના અંજવાળે એને શાસ્ત્રકારો અને સંતો ડાયો પુરુષ ગણે છે. એમ જીવનમાં જ્યારે જે સમય મળ્યો હોય એ સમયમાં પોતાનું કામ જે સાધી લે એ ડાયો માણસ છે. બાકી રાહ જોઈને બેસે કે વખત આવશે સમય આવશે ત્યારે કરીશું તો સમય જોનારાને તો ક્યારેય શુભ મુહૂર્ત આવ્યું છે જ નહીં. એટલે આપણને જે મુહૂર્ત મળ્યું છે આપણને જે સમય મળ્યો છે એ શ્રેષ્ઠ માની અને ભક્તિ કરજો. એ શ્રેષ્ઠ માની ધર્મ પાળજો. એ શ્રેષ્ઠ માની અને સત્કર્મ કરજો. હેમંતસિંહ રાજાએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, ગુરુદેવ આ સત્સંગી જીવન શાસ્ત્રની કથા એ ક્યારે સાંભળવી? સતાનંદ સ્વામીએ કહ્યું છે, રાજન આ શાસ્ત્રની કથા એ તો નિત્ય સાંભળી શકાય. જો કદાચ નિત્ય શક્ય ન બને તો ચાતુર્માસમાં સાંભળવી. ચાતુર્માસમાં શક્ય ન બને તો શ્રાવણ માસ અથવા અધિક માસ અથવા ધનુર્માસમાં સાંભળવી. એમાં શક્ય ન બને તો ચૈત્ર અથવા માક્ષર મહિનામાં સાંભળવી. આવી રીતે એ સત્સંગી જીવન શાસ્ત્ર એ કયા સમયમાં સંભળાય એ સમય બતાવ્યો છે. ચોથો પ્રશ્ન હેમંતસિંહનો હતો, ગુરુદેવ આ શાસ્ત્રની કથા એ ક્યાં સાંભળવી? સતાનંદ સ્વામીએ કહ્યું છે કે રાજન પવિત્ર નદીનો કિનારો હોય,
પવિત્ર મંદિર હોય, પવિત્ર સ્થાન હોય, જો આ કંઈ જ ન મળે તો ઘરમાં પણ લીપી પવિત્ર સ્વચ્છ કરી અને ઘરની અંદર પણ આ ગ્રંથની કથા તો થાય, એ સ્થાનમાં બેસીને પણ આ કથા સાંભળવી. પાંચમો ને છઠ્ઠો પ્રશ્ન, વક્તા કેવા હોવા જોઈએ, શ્રોતા કેવા હોવા જોઈએ? તો તમારી જેવા હોવા જોઈએ. આપણે આનો બહુ વિસ્તાર કરતા નથી. આની ચર્ચા આપણે છેલ્લા દિવસે કરીશું. વક્તા કેવા હોવા જોઈએ, શ્રોતા કેવા હોવા જોઈએ, એની વાત લખી. સાતમો પ્રશ્ન હેમંતસિંહે પૂછ્યો છે, ગુરુદેવ, કથા પતે એટલે પૂર્ણાહુતિ થાય એ વખતે શ્રોતાએ વક્તાને શું આપવું, આ તમે યાદ રાખજો. હું કથા પૂરી થશે એટલે તમારી પાસે માગીશ. એડવાન્સ પેમેન્ટ ન લેવાય ને. પૂરી થાય એટલે તમારી પાસે હું માગી લઈશ, જે આમાં લખ્યું છે એ પ્રમાણે માગી લઈશ. આવા 7 પ્રશ્નો હેમંતસિંહે સતાનંદ મુનિને પૂછ્યા છે. આ 7ના જવાબ આપ્યા છે. હેમંતસિંહે કહ્યું છે, ગુરુદેવ, આપ આ સત્સંગી જીવન શાસ્ત્રના ખૂબ ખૂબ ગુણગાન ગાઓ છો. સતાનંદ સ્વામીએ કહ્યું છે કે રાજના શાસ્ત્ર છે જ એવું. કોઈ એક વખત ભાવથી આ સત્સંગી જીવન શાસ્ત્ર સાંભળે અને કોઈ 68 તીર્થની જાત્રા કરીને આવે ને, આ બેયનું ફળ સરખું છે. એ આ સત્સંગી જીવનનો મહિમા છે. હેમંતસિંહે કહ્યું, ગુરુદેવ, આપ સત્સંગી જીવન ગ્રંથના આટલા ગુણગાન ગાવો છો, પણ આ ગ્રંથથી, આ ગ્રંથના શ્રવણ માત્રથી કોઈ જીવનું રૂડું થયું છે ખરા? હજી તો સતાનંદ સ્વામી કંઈ બોલવા જાય એ જ પહેલા સભામાંથી એક ભૂદેવ ઊભા થયા છે, જેનું નામ હતું કલ્યાણજી. એ કલ્યાણજી ઊભા થયા છે અને કલ્યાણજીએ ઊભા થઈ સતાનંદ સ્વામીને કહ્યું છે કે સ્વામી, આનો જવાબ તમે હેમંતસિંહને ન આપતા, આનો જવાબ હું હેમંતસિંહને આપીશ. અને પછી કલ્યાણજી હેમંતસિંહને જવાબ આપ્યો કે હેમંતસિંહ સાંભળો, હું કાનપુરમાં રહું છું. મારા પિતાનું નામ માધવરામ છે. હું કાનપુરમાં રહું છું, પણ મારા પૂર્વના એવા કઠણ કર્મ થોડા છે, મારા પ્રારબ્ધના કર્મ એવા થોડાક કઠણ છે, જેના કારણે મેં પૂર્વજન્મમાં જેટલા પણ દુઃખો અને પીડા ભોગવી છે ને, એ મને વર્તમાન સમયમાં પણ દેખાતા હતા. મારી નજર સમક્ષ મને બધું જ દેખાતું હતું. પૂર્વજન્મમાં જે દુઃખ ભોગવ્યા છે બધા જ. અને એટલે હું જીવન વ્યવસ્થિત જીવી જ ન શકતો હતો. મારું મન એ ભગવાનની ભક્તિમાં કે ભજનમાં સ્થિર ન થતું હતું. એ મનની સ્થિરતા માટે મને જે મારી નજર સમક્ષ મેં પૂર્વે ભોગવેલા દુઃખ અને પીડા એ મારા નજર સામેથી ટળી જાય એ માટેના ઘણા ઉપાય કર્યા, પણ ક્યાંય મને ઉપાય ન મળ્યો. હું કાનપુરથી એ ઉપાય શોધતો નીકળ્યો હતો, પણ આજ ગઢડામાં મને સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ નામે કોઈ ભગવાન થયા છે, તમે એની પાસે જાઓ, એ તમારું આ દુઃખ દૂર કરશે. અને હું અહીંયા આવ્યો, મને ભગવાન સ્વામિનારાયણના દર્શન તો ન થયા, પણ આ ગ્રંથની કથા મેં સાંભળીને મને આંખ સમક્ષ દેખાતા એ બધા જ મારા દુઃખો એ બધા જ મને નજર સમક્ષથી હવે ટળી ગયા છે, દેખાતા નથી, અને હવે મારું મન શાંત થયું છે. આ કલ્યાણજીએ પોતાના સ્વાનુભવની વાત કહી છે. હેમંતસિંહને વિશ્વાસ આવ્યો છે, નહીં ગુરુદેવ, ખરેખર આ શાસ્ત્રની મહત્તા એ આ લોકના બીજા કોઈ શાસ્ત્રો સાથેની તુલના ન થાય એવો આ ગ્રંથ છે. અને એમ કહેતા મુક્તાનંદ સ્વામીએ 6 અધ્યાયમાં મહાત્મા ભાગની કથાને પૂર્ણ કરી છે. સત્સંગી જીવનના પ્રારંભની કથા આવશે. પ્રારંભની કથામાં આ સત્સંગી જીવનના પ્રથમ વક્તા, પ્રથમ શ્રોતાની કથા આવશે. પ્રથમ વક્તા એટલે સુરત મુનિ. સતાનંદ સ્વામીના શિષ્ય હતા સુરત મુનિ. સતાનંદ સ્વામી આ ગ્રંથ રચી લીધા પછી આ સુરત મુનિને ભણાવ્યું છે, અને ભણાવ્યા પછી સુરત મુનિને કહ્યું છે કે મુનિ, તમારી પાસે કોઈ યોગ્ય અને પાત્ર આવે ને એને તમે આ ગ્રંથ ભણાવજો, એને તમે આ ગ્રંથનું જ્ઞાન આપજો. સતાનંદ સ્વામી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી સુરત મુનિ એ મહારાજ ધામમાં ગયા પછી તીર્થાટન કરવા નીકળ્યા છે. અને તીર્થાટન કરતાં કરતાં જગન્નાથપુરી જેવા પવિત્ર તીર્થમાં ઇન્દ્રદ્યુમ્ન સરોવરના કિનારે ચક્રતીર્થ નામના ક્ષેત્રમાં આ સુરત મુનિ કોઈ સુપાત્રની શોધ કરતાં કરતાં ત્યાં રહે છે. અને એવામાં એમને ભાડેરના રાજા એવા પ્રતાપસિંહ, એમને પણ મહારાજના સમાચાર મળ્યા કે મહારાજ હવે આ લોકમાં રહ્યા નથી.
એ પણ પોતે તીર્થાટન કરવા નીકળ્યા છે. મુક્તિનું સાધન શોધતા શોધતા આ પ્રતાપસિંહ જગન્નાથપુરીમાં આવ્યા છે, ચક્રતીર્થ નામના ક્ષેત્રમાં આવ્યા છે. અને સુવ્રત મુનિ અને પ્રતાપસિંહનો મેળાપ થયો છે. સુવ્રત મુનિએ રાજા પ્રતાપસિંહને યોગ્ય અને જ્ઞાન માટે પાત્ર જાણ્યા છે. એમને પણ મુક્તિ જોઈતી હતી, મુક્તિનો ઉપાય પૂછતા હતા. અને ત્યારે સુવ્રત મુનિને પાસે પણ મુક્તિ અપાવે એવા ગ્રંથનું જ્ઞાન હતું. અને ત્યારબાદ સુવ્રત મુનિએ રાજા પ્રતાપસિંહને યોગ્ય જાણી, પાત્ર જાણી, લાયક જાણી, અધિકારી જાણી આ સત્સંગી જીવનશાસ્ત્રની કથા સંભળાવવાનો પ્રારંભ કર્યો છે. આ સત્સંગી જીવનશાસ્ત્રની પહેલી કથા એ જગન્નાથપુરીમાં ઇન્દ્રદ્યુમ્ન સરોવરના કિનારે ચક્રતીર્થ નામના ક્ષેત્રમાં થઈ છે. સૌથી પહેલી કથા આવે છે દુર્વાસાના શ્રાપની. દુર્વાસાના શ્રાપનું નિમિત્ત લઈ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મનુષ્ય સ્વરૂપ ધારણ કરી એ છપૈયામાં પિતા ધર્મ માતા ભક્તિ થકી સંવંત 1837 પ્રભુ રામનવમીના પવિત્ર દિવસે પ્રભુ આ લોકમાં પ્રગટ થયા છે. અને એ રાત્રિની 10 ને 10 ઘડીએ પ્રભુનું આ લોકમાં આવવાનું થયું. પ્રભુના બાલચરિત્રો એને પણ આપણે આ વખતે નહીં સાંભળીએ. વન વિચરણની કથા એને પણ નહીં સાંભળીએ. પણ પ્રભુ વન વિચરણ પૂર્ણ કરી અને લોજમાં ગયા. અને લોજથી ગુરુદેવ રામાનંદ સ્વામીનો પ્રભુને મેળાપ થયો. એ નીલકંઠ વર્ણી પ્રભુ રામાનંદ સ્વામી સાથે રહ્યા. રામાનંદ સ્વામી એમને દીક્ષા આપી, સહજાનંદ સ્વામી નામ આપ્યું. અને ત્યારબાદ ઉદ્ધવ સંપ્રદાયની ધર્મ ધુરંધ આ ભગવાન સ્વામિનારાયણને સોંપી છે. એ ચરિત્રો એ ભક્તજનો આપણે આવતીકાલના સત્રમાં સાંભળીશું. અત્યારે સમય થઈ ચૂક્યો છે એટલે પરમાત્માના નામ સંકીર્તન સાથે આજનું સત્ર એને પૂર્ણ કરીએ છીએ. આવો ભક્તજનો, પ્રેમ, ભાવ અને શ્રદ્ધાથી બે હાથની તાલીના નાદ સાથે જોડાઈએ. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન. નારાયણ દેવની જય. શ્રી નીલકંઠ મહાદેવ કી જય. ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી ખૂબ જ સુંદર મજાની આ બાપુપુરા ગામને આંગણે જ્યારે ત્રિદિનાત્મક સત્સંગી જીવનની રાત્રિય પારાયણ, આજે ભક્તો એનો પ્રથમ દિવસ અને પ્રથમ દિવસે જ પૂજ્ય વક્તાશ્રીએ ખૂબ સુંદર મજાની કથા જ્યારે આપણને અહીંથી શ્રવણ કરાવી છે ત્યારે બધાને મજા આવી? મજા આવી? જોરદાર તાળીઓથી ભક્તો આપણે પૂજ્ય વક્તાશ્રીને વધાવીએ. ખૂબ સુંદર મજાની એ શ્રીમદ સત્સંગી જીવનની કથા, ખાલી કથા જ નહીં પણ ભક્તો અત્યારના સમયમાં આપણને ખૂબ સારી રીતે સમજી શકાય એવી સંગીતમય શૈલીની અંદર જ્યારે પૂજ્ય વક્તાશ્રીએ સદગુરુ શાસ્ત્રી સ્વામી ચૈતન્ય સ્વરૂપદાસજી સ્વામીએ ખૂબ સુંદર મજાની કથા જ્યારે આપણને શ્રવણ કરાવી છે ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ. ભક્તો, જ્યારે બાપુપુરા ગામને આંગણે જ્યારે શ્રી નરનારાયણ દેવ યુવક મંડળ, ભક્તો સૌપ્રથમ તો આ યુવક મંડળને જોરદાર તાળીઓથી વધાવો, જેમને ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું
કે આવો પવિત્ર ધનુર્માસ ચાલતો હોય એ ધનુર્માસની અંદર અમારે આવા વિદ્વાન સંતોના વરદ હસ્તે એ ભગવાન સ્વામિનારાયણને ખૂબ ગમે એવું શ્રીમદ સત્સંગી જીવનની કથા એ અમારે શ્રવણ કરવી છે અને એવો જ અમારો આ સત્સંગ સમાજ તૈયાર થઈ અને જેને જેવો ભાવ હતો એ પ્રમાણે સૌએ સેવા કરી અને સૌ ભક્તોએ સાથે મળી અને જ્યારે આવું સુંદર મજાનું રૂડું આયોજન ભક્તો આવી સુંદર મજાની કથા શ્રવણ કરવાનો લાભ જ્યારે આપણને પ્રાપ્ત થયો છે ત્યારે ભક્તો કથાનો ખૂબ લાભ લેજો. કારણ કે ભક્તો નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો છે, હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. આપણા બહુ મોટા સદભાગ્ય હોય ને ત્યારે ભક્તો આપણને આ કથા શ્રવણ કરવાનો લાભ મળતો હોય, આ સત્સંગનો લાભ મળતો હોય. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આવો સુંદર મજાનું આયોજન યોગ મંડળ દ્વારા થયું છે અને આવા યશસ્વી યજમાન પરિવારો સૌએ સાથે મળી અને ભાગા પડતા બધાએ સેવા કરી છે. ત્યારે એ યજમાન પરિવારને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. આજે ભક્તો અમારા યુવક મંડળની એવી ઈચ્છા છે કે આજે પ્રથમ દિવસ છે તો જેને જેને પણ સેવા કરી છે આચાર્ય પ્રાથમિક શાળા પરબતપુરા આ પરિવારને જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે ભક્તો આ પરિવારનો બહુ મોટો આપણા જે મંદિર છે એ મંદિરની બાંધકામની અંદર એ પાયાની અંદર આ પરિવારનો બહુ મોટો ફાળો રહેલો છે. તો કાળીદાસભાઈ અને ભરતભાઈ એમને વિનંતી કરીશ અહીંયા પધારજો. તેવી જ રીતે સંત પૂજનના યજમાન ચૌધરી સતીશભાઈ, લાલુભાઈ, હાથીભાઈ એમને પણ વિનંતી કરીશ અહીંયા પધારજો. પુલારના યજમાન શ્રી ચૌધરી સુરેશભાઈ, અંબાલાલભાઈ, ભગવાનની પ્રસાદીના જે મૂર્તિ આપણે જે સર્વે યજમાનોને આપવાના છે એ પ્રસાદીના મૂર્તિના યજમાન અને કંઠીના યજમાન ડૉક્ટર ચેતનભાઈ રમેશભાઈ ચૌધરી, નિરોગી હોસ્પિટલ ડીસા એ પણ અહીંયા પધારજો. સાઉન્ડના યજમાન ચૌધરી સુરેખ્યાબેન દશરથભાઈ ગાંડાલાલભાઈ, સ્ટેજના યજમાન ચૌધરી સચિનભાઈ ગોવિંદભાઈ લાલુભાઈ યુએસએ, મંડપ તથા સુશોભનના યજમાન શ્રી રાજેશ્વરી મંડપ ડેકોરેશન બાપુપુરા, બેનરના યજમાન ચૌધરી કેતનભાઈ રમેશભાઈ રણછોડભાઈ યુએસએ, વિડીયોગ્રાફીના યજમાન શ્રી એવા ચૌધરી નિખિલ કુમાર ગોવિંદભાઈ જોઈતારામભાઈ અને ડીજેના યજમાન આજે પોથયાત્રામાં ખૂબ સુંદર મજાનો ડીજે જેમના તરફથી હતો એવા ચૌધરી હેનિલ સંજયભાઈ સેંદાભાઈ. આટલા આ યજમાન પરિવારો છે એમને જોરદાર તાળીઓથી આપણે વધાવ. અને દરરોજ કથા બાદ આપણે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આજના પ્રસાદના પ્રથમ દિવસના યજમાન શ્રી સ્વામિનારાયણ મહિલા મંડળ બાપુપુરા આ બહેનોને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવ. યુવક મંડળના સભ્ય અહીંયા પધારજો અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી જે ઠાકોરજીએ હાર પહેર્યો છે ને એ ઠાકોરજીનો હાર આપણે બહેનો સુધી પહોંચાડશું. કારણ કે એ આજના પ્રથમ દિવસના નાસ્તાના યજમાન છે. તો યુવક મંડળનો એક અમારા ડૉક્ટર આવજો, ડૉક્ટર હાર બહેનો સુધી ત્યાં પહોંચતો કરજો. ભક્તો આજે બાર ગામથી પણ લગભગ બતપુરાથી હરિભક્તો પધાર્યા છે. તો બતપુરામાંથી જે હરિભક્તો પધાર્યા છે એમને પણ વિનંતી કરીશ અહીંયા પધારજો અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી એ પ્રસાદીની કંઠી એનો અહીંથી સહ સ્વીકાર કરજો. આવો હવે જે યજમાન પરિવારોના નામ બોલ્યા એ સર્વે યજમાન પરિવારો અહીંયા સ્ટેજના આગળના ભાગમાં આવી જજો. આપણે કથાના પ્રથમ દિવસ એની પૂર્ણાહુતિની આરતી પણ ઉતારવાની છે. માટે કથાના મુખ્ય યજમાન પરિવાર, સંત પૂજનના યજમાન પરિવાર, ફુલહારના યજમાન પરિવાર અહીંયા સ્ટેજમાં આગળ આવી જજો. ભગવાનના પ્રસાદીના મૂર્તિના તથા કંઠીના યજમાન, સાઉન્ડના યજમાન, સ્ટેજના દાતાશ્રીઓના યજમાન, મંડપના યજમાન, બેનરના યજમાન, વિડીયોગ્રાફીના યજમાન અને ડીજેના યજમાન આ સર્વે યજમાનો અહીંયા સ્ટેજના આગળના ભાગમાં આવી જજો. આપણે પ્રથમ દિવસ એને કથાની પૂર્ણાહુતિની આરતી ઉતારવાની છે. તેવી જ રીતે બહેનો વિભાગની અંદર પણ ત્યાં યુવક મંડળને વિનંતી કરીશ ત્યાં આરતી પહોંચતી કરજો. અને બહેનો પણ બહેનો વિભાગની અંદર સમસ્ત મહિલા મંડળ ઊભા થઈ અને ભગવાનની આરતી ઉતારશે. પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ
દીન દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધર્યાતી ચરણે શીશ ધર્યાતી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી પ્રભુ કરતા વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ જલે જલે દેવાભિવંદનમ દેવાભિવંદનમ આત્મરક્ષિણાર્થે આત્માભિવંદનમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તો, આવતીકાલે બરાબર રાત્રે 8 વાગે આપણો કથાનો પ્રારંભ થશે, માટે સર્વે ભક્તો સમયસર બરાબર 8 વાગે સભામાં આ નીલકંઠ મહાદેવના પ્રાંગણમાં સર્વે ભક્તો